નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે કુટુંબ કેવું હોવું જોઈએ અને કુટુંબ કોને કહેવાય। તો આજે આપણે જોઈએ છીએ કે લગભગ દરેક કુટુંબમાં ખટરાગ ચાલતો હોય છે। દરેક કુટુંબમાં મતભેદ જોવા મળે છે। એક જ માના બે સંતાન હોય, પરંતુ એવા બે ભાઈઓ વચ્ચે મતભેદ જોવા મળે છે। દરેક જેઠાણી અને દેરાણી વચ્ચે મતભેદ ચાલતા હોય છે। સાસુ અને વહુઓ વચ્ચે મતભેદ ચાલતા હોય છે। નણંદ અને ભોજાઈ વચ્ચે મતભેદ ચાલતા હોય છે। બાપ અને દીકરા વચ્ચે પણ મતભેદ ચાલતા હોય છે। તો શું આ કુટુંબ કહેવાય કે પછી બખર જંતર કહેવાય? આનું એક જ કારણ છે કે કોઈનામાં જતું કરવાની ભાવના નથી, કોઈનામાં વિચાર શક્તિ નથી અને પોતાને પોતાના હોદ્દાનું અભિમાન છે। જેમ કે સાસુને અભિમાન છે કે હું આ દરેકની વહુઓની સાસુ છું, મારો હોદ્દો મોટો। દેરાણીને પણ એવું, જેઠાણીને પણ એવું છે કે હું આની જેઠાણી છું તો મારો હોદ્દો મોટો। મોટા ભાઈને પણ એવું હોય છે કે આ મારો નાનો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું, એટલે કે મારો હોદ્દો મોટો। તો આ હોદ્દો જ ડખા કરાવે છે। તો કોઈને વિચાર શક્તિ જ નથી અને કોઈનામાં જો સમજણ શક્તિ જ નથી, અને સમજણ શક્તિ હોય છે ત્યાં મતભેદ કદી હોતા નથી। જે લોકો સમજે છે ત્યાં આખું કુટુંબ, આપણે જોઈએ કે આપણે એક પૂળો બાજરીનો એક ડોકો લઈને આપણે ભાગીએ કે આપણે એક હાંઠી લઈને ભાગીએ તો હાંઠી ભાગી જશે, પરંતુ એ જ હાંઠીનો આપણે ભારો બનાવી દઈએ તો ભારો ભાગવો મુશ્કેલ બની જાય છે। તેમ કુટુંબ તોડવું મુશ્કેલ બની જાય છે, પરંતુ આ હોદ્દા અને આ મતભેદ લોહી પી ગયા છે। આ હોદ્દાઓ જ અહંકાર કરાવે છે। હું સાસુ છું, હું સસરો છું, હું જેઠાણી છું, હું નણંદ છું, હું મોટો ભાઈ છું। આ હોદ્દા જ વેર ઝેર કરાવે છે। તો જ્યાં હોદ્દા મટી ગયા ત્યાં એકતા હોય છે। જો સાસુ પોતે એમ સમજે કે મારી જે દીકરી છે તે પારકા ઘરની થાપણ છે, તે પરણીને બીજાને ઘરે જતી રહેવાની છે, અને જ્યારે અમને કંઈ તકલીફ થશે ત્યારે દીકરીને તો જ્યારે સમાચાર મળશે ત્યારે તે દીકરી આવશે, પરંતુ આ મારી દીકરાની વહુઓ કાયમ માટે મારી પાસે જ રહેવાની છે। તો પછી મારી સાચી દીકરીઓ તો આ વહુઓ જ છે, એમ કરીને જો વહુઓને દીકરી માની લે તો સાસુ વહુનો સંબંધ મટી જાય અને મા દીકરીનો સંબંધ બંધાઈ જાય। પછી દુઃખ ક્યાંથી રહે? અને વહુઓ જો એમ માને કે હું મારા મા બાપને છોડીને સાસરીમાં આવી છું તો મારા મા બાપ તો અહીંથી ઘણાય કિલોમીટર દૂર છે, પરંતુ જ્યારે મને કંઈ દુઃખ આવીને પડશે, મને જ્યારે કંઈ તકલીફ થશે ત્યારે મારા મા બાપને તો અહીંથી સમાચાર મળશે
ત્યારે તે આવશે. પરંતુ આ મારા સાસુ સસરા કાયમ મારી પાસે જ રહેવાના છે. તો વહુ સાસુ સસરાને મા બાપ માને તો પછી દુઃખ ક્યાંથી આવે? અને જેઠાણી એમ માને કે હું પિયરમાં મારી નાની બહેનને છોડીને અહીં સાસરીમાં આવી છું, તો તે બહેન તો જ્યારે હું પિયરમાં જઈશ ત્યારે મળશે. તેમ માનીને તે દેરાણીને નાની બહેન માની લે તો દુઃખ ક્યાંથી આવે? અને નણંદ એવું વિચારે કે હું પરણીને સાસરે જવાની છું, મારે ક્યાં આખી જિંદગી અહીં કાઢવાની છે? અને સાસરે ગયા પછી શી ખબર પડે કે મને ભાભીઓનું મોઢું જોવા મળશે કે નહીં મળે? મારા સાસરિયા કેવા હશે? મને અહીં આવવા દેશે કે નહીં આવવા દેશે? અને સાસરીમાં ગયા પછી મને જો કોઈ તકલીફ હશે તો મારા ભાભી જ મને સાથ સહકાર આપશે. તો નણંદ એમ માને કે મારે અહીંયા રહેવું થોડું ને હું શા માટે બગાડું? એમ કરીને જો બંને ભાભીઓને પોતાની બહેન માનીને જીવન જીવે તો પછી દુઃખ ક્યાંથી આવે? અને બહેન જેવું જીવન જીવશે તો દુઃખ ક્યાંથી આવે? અને દીકરા પણ એવો વિચારે કે અમે બંને એક જ બાપના સંતાન છીએ, તો સુખ દુઃખમાં મારે નાના ભાઈની હૂંફ જોઈશે અને મારો ભાઈ મારી પડખે આવીને ઊભો રહેશે. કેમ કે એક પૈડાથી ગાડું ચાલતું નથી. તો પછી કેમ અમે બંને ભાઈ રામ લક્ષ્મણની જેમ સંપીને રહીએ? તો પછી દુઃખ ક્યાંથી હોય? અને સંકટમાં ખભે ખભો મિલાવીને ઊભા રહે તેનું નામ ભાઈ. સુખ દુઃખમાં સહભાગી બને અને સુખમાંય સાથ આપે અને દુઃખમાંય સાથ આપે તેનું નામ પત્ની. અને આવનારી વહુઓને પોતાની વહુઓ નહીં પણ પોતાની દીકરીઓ જ માની લે તેનું નામ સાસુ. મા બાપના ગળપણમાં લાકડી બની અને જેનું જીવન ઉજળું રાખે એનું નામ સંતાન. અને તમે બહેનને થોડું આપો કે ઘણું આપો, પરંતુ તેમાં સંતોષ માનીને ખુશ રહે એનું નામ બહેન. ગમે એટલા મતભેદ હોય પરંતુ સાથે બેસતા હોય, સાથે બેસીને જમતા હોય અને દરેક પ્રસંગ સાથે રહીને ઉજવતા હોય તેનું નામ કુટુંબ. ભલે પછી પ્રસંગ નાનો હોય કે મોટો પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય કે ખોટો પ્રસંગ હોય, કુટુંબ એટલે સાંજે જમ્યા પછી ભલે અલગ અલગ રહેતા હોય એથી કોઈ પ્રોબ્લેમ નથી. જમ્યા પછી આખું કુટુંબ ભેગું થતું હોય અને ભેગા રહેતા હોય તો આખું કુટુંબ સાથે બેસીને જમતું હોય, સાંજે સુખ દુઃખની વાત કરતું હોય, તમને શું તકલીફ પડી, તમને શું થયું, કાલે શું કરવાનું છે, શું નથી કરવાનું, આ બધું આયોજન રાત્રે બેસીને કરતા હોય અને પોતાની વિચાર શક્તિ ઊંચી હોય. કુટુંબમાં એકબીજાની અંદર કોઈ મતભેદ ન હોય. સાસુને વહુઓ નહીં પણ સાસુ વહુઓને દીકરી માનતી હોય.
જે જેઠાણી દેરાણીને બહેન માનતી હોય, ભાઈ ભાઈને પોતાનો સવારો માનતા હોય, બાપ દીકરાને પોતાની લાકડી માનતા હોય, તો જે કુટુંબમાં સંપ છે એનું નામ જ કુટુંબ. જે કુટુંબ ભલે સૂકો રોટલો કે સૂકો રોટલો પરંતુ સાથે બેસીને જમે છે અને જ્યાં મતભેદ નથી એનું નામ કુટુંબ. બાકી કુટુંબ કહેવાને યોગ્ય નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.